મિત્રો, ભારત એ લોકતાંત્રિક દેશ છે, જેથી જે પણ ચૂંટાયેલા નેતા છે તેની પારદર્શિતા જાણવી એ જનતાનો અધિકાર છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ તેમજ નેશનલ ઇલેક્શન વોચ દ્વારા સમય પર નેતાઓના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે નેહલ. મિત્રો, આ સોગંદનામા અનુસાર દેશના તમામ મુખ્યમંત્રીઓ છેલ્લી ચૂંટણી વખતે તેમની સંપત્તિ અથવા તેમના દ્વારા પોલીસ ચોપડે નોંધાયેલા ગુના સહિતની વિગતોનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે. જે અનુસાર તાજેતરમાં જે આંકડા સામે આવ્યા છે તેમાં દેશના કુલ 31 મુખ્યમંત્રીઓ છે, તેમાં ચંદ્રાબાબુ નાયડુ એ સૌથી નીચ છે. તેમની સંપત્તિ 931 કરોડ જેટલી દર્શાવવામાં આવી છે. ચંદ્રાબાબુ હાલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. તેમની કુલ સંપત્તિ 931 કરોડ છે. બીજા ક્રમે કોણ છે તેની વાત. બીજા ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ. તેમની કુલ સંપત્તિ 332 કરોડ દર્શાવવામાં આવી છે. ત્રીજા ક્રમે છે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા. 51 કરોડ સંપત્તિ તેમણે દર્શાવી છે. તમામ 31 મુખ્યમંત્રીઓની મિલકતનો કુલ સરવાળો કરવામાં આવે તો તે થાય છે 1630 કરોડ. આ યાદીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15મા ક્રમે આવે છે. તેમની કુલ સંપત્તિ 8 કરોડ 22,80,000 તેમના દ્વારા દર્શાવવામાં આવી છે. હવે વાત કરીએ કે સૌથી ઓછી સંપત્તિ દર્શાવી હોય તેવા મુખ્યમંત્રીઓ કોણ છે. તેમાં પ્રથમ ક્રમે આવે છે તે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ફાયર બ્રાન્ડ નેતા મમતા બેનર્જી. મમતા બેનર્જીની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો માત્ર 15 લાખ રૂપિયા છે. આજે પણ આપણે જાણીએ છીએ કે બિલકુલ સાદગી સાથે, કોટનની સાડી સાથે અને સ્લીપર સાથે મમતા બેનર્જી આપણને જોવા મળે છે. તો છેલ્લા અનેક વર્ષોથી તેમના રાજ્ય એટલે કે પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા ક્રમે આવે છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા. તેમની સંપત્તિ પણ 55 લાખ જેટલી છે. ત્રીજા ક્રમે આવે છે તે છે કેરળના મુખ્યમંત્રી પી વિજયન. પી વિજયનની સંપત્તિ 1 કરોડ દર્શાવવામાં આવી છે. હવે વાત કરીએ કે મુખ્યમંત્રીઓના પોલીસ ચોપડે નોંધાયેલા ગુના તેની જો વાત કરવામાં આવે તો 31 માંથી 13 મુખ્યમંત્રીઓ એવા છે કે જેની સામે ગુના નોંધાયા છે. અને તેમાં પણ રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીની જો વાત કરવામાં આવે તો બાકીના જે 10 મુખ્યમંત્રીઓ છે તે એવા છે કે જેમની સામે ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. આ ગંભીર ગુનામાં ખાસ કરીને હત્યા કરવાનો પ્રયાસ, કિડનેપિંગ, લાંચ રૂશ્વતના ગુનાઓ, ગુનાહિત ઇરાદાથી ધમકી આપવી જેવા ગુનાઓ પણ સામેલ છે. સૌથી વધારે કેસની વાત કરીએ તો લગભગ 89 કેસ કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સામે દાખલ થયા છે. ત્યારબાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સામે 47 ક્રિમિનલ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ સામે 32 ગુના દાખલ થયા છે. હા, ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી બેદાગ છે. ભૂપેન્દ્ર પટેલ સામે કોઈ પણ ક્રિમિનલ કેસ નોંધાયો નથી. અને આવા કુલ મળીને 18 જેટલા મુખ્યમંત્રી છે કે તેમની સામે પણ કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ ગુનો નોંધાયો નથી, જે લોકતંત્ર માટે સારી બાબત કહી શકાય. મિત્રો, અમને આશા છે કે આજે માહિતી આપણે પીરસવામાં આવી, ચોક્કસથી આપણે તેમાં રસ પડ્યો છે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ રિવોઇન્ડ સબસ્ક્રાઇબ કરો. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયાના આ વિડીયો આપને પસંદ આવતા હોય તો આપના મિત્રોને પણ આપ શેર કરો. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.